નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 13 મે 2023 બપોરના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। મોસા ભીષણ ચક્રવાતમાં ફેરવાયું, બાંગ્લાદેશ મ્યાનમાર કાંઠે વધ્યું। ચક્રવાતને કારણે 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો। ચક્રવાતી તોફાન કાલે મ્યાનમારના કયોકપ્સુ અને બાંગ્લાદેશના કોક્સ બજારના કાંઠે ટકરાય છે। ભારતમાં અહીં વરસાદના એંધાણ। ચક્રવાત મોસા ઝડપથી આગળ વધી રહ્યું છે। તેણે ભીષણ ચક્રવાતી તોફાનનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને તેના કારણે 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો। અનુમાન અનુસાર મોસા બાંગ્લાદેશ અને મ્યાનમાર કાંઠા તરફ આગળ વધી રહ્યું છે। ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સવારે 5:30 વાગ્યે આ ચક્રવાતી તોફાન બંગાળના અખાતની દક્ષિણ પૂર્વના પોર્ટ બ્લેરથી 520 કિલોમીટર પ્રીમુ અને કોક્સ બજારથી 1100 કિલોમીટર દક્ષિણ પ્રીમમાં હતું। હવામાન વિભાગે આગાહી કરી છે કે ચક્રવાત વધુ હળવું સ્વરૂપ ધારણ કરશે અને તે કોક્સ બજાર અને મ્યાનમારના કયોકપ્સુ વચ્ચે રવિવારે સમુદ્ર કિનારા સાથે ટકરાશે। તેના કારણે 175 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। ચક્રવાતી તોફાન મોસાને કારણે ભારતના ઉત્તર પૂર્વના ભાગોમાં વરસાદની સંભાવના છે। ચક્રવાતી તોફાનને કારણે ત્રિપુરા અને મિઝોરમમાં આજથી ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તેના સિવાય નાગાલેન્ડ, મણિપુર અને દક્ષિણ આસામમાં રવિવારે અનેક સ્થળોએ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। મોસાના રૂટ મુદ્દે હવામાન વિભાગે પહેલાં આગાહી કરી હતી કે ચક્રવાત ભારતના દક્ષિણ કાંઠાના ક્ષેત્રો, ઓડિશા અને દક્ષિણ પૂર્વ બંગાળથી પસાર થશે। જોકે હવે જાણવા મળ્યું છે કે તે બંગાળના અખાતથી ઉઠીને ઉત્તર પૂર્વોત્તર બાંગ્લાદેશ, મ્યાનમાર કાંઠા તરફ વળીને તે દિશામાં આગળ ધપી રહ્યું છે। બંને દેશોમાં લોકોને સતર્ક કરવાની સાથે જ કાંઠા વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, આ હતા બપોરના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ।